નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણે તમે ભારતના નાગરિક છો કે કેમ એની ચર્ચા કરવી છે. અને તમને ખ્યાલ છે કે ચૂંટણી પંચ તરફથી મતદાર યાદીઓના શુદ્ધિકરણ માટે અથવા શુદ્ધિકરણના નામે કરોડો મતદારના નામ મતદાર યાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો અને સુપ્રીમ કોર્ટ એસઆઈઆરને વાજબી ઠેરવે છે, પરંતુ લાખોની સંખ્યામાં જે વાજબી ભારતીય નાગરિકો છે, જે ચોક્કસ ભારતીય નાગરિકો છે, મતદાર થવા માટે યોગ્ય છે, એવા નાગરિકોને સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આ વખતે નહીં, આવતી વખતે મતદાન કરે, શું ફરક પડે છે. 27 લાખથી 30 લાખ જેટલા પશ્ચિમ બંગાળના મતદારો જે મતદાર તરીકે વાજબી રીતે મતદાર યાદીમાં નોંધાવા જોઈએ, એમને સુપ્રીમ કોર્ટ જો એમ કે તો પછી હમણાં વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ટંડને જે સવાલ ઉઠાવ્યો છે એ સવાલ અમને પણ થાય છે. ઓછામાં પૂરું વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ માત્ર પ્રવાસ માટેનો ડોક્યુમેન્ટ છે, એ ભારતીય નાગરિકતાનો ડોક્યુમેન્ટ નથી. એના પહેલા ચૂંટણી પંચે જે એસઆઈઆર ની જે કામગીરી ચલાવી અને ઘુસપૈઠિયા જે ભારતીય જનતા પાર્ટીના શાસકો મુસ્લિમોને માટે જે શબ્દ પ્રયોગ વાપરે છે, એ શબ્દ પ્રયોગને અનુસરીને જેમના નામ મતદાર યાદીઓમાંથી રદ કરવા માટેના ખેલ ચાલ્યા, તો એ વખતે બિહારમાં, બંગાળમાં, અન્ય રાજ્યોમાં, ઇવન ગુજરાતમાં આધાર કાર્ડને માન્ય ન ગણાય નાગરિકતા માટે, રાશન કાર્ડને માન્ય ન ગણાય, પાન કાર્ડને માન્ય ન ગણાય, ડ્રાઇવિંગ લાયસન્સને માન્ય ન ગણાય, તો માન્ય કોને ગણાય? મેં કહ્યું એમ કે પાકિસ્તાનનો ગાયક, પાકિસ્તાની નાગરિક અદનાન સામી એ ભારતમાં 2016માં નરેન્દ્ર મોદીની સરકાર એને બાઇજ્જત ભારતીય નાગરિક તરીકેનું પ્રમાણપત્ર આપે છે અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર એના છોકરાઓને રમાડે છે. કિરણ રિજિજુ એ વખતે ગૃહ રાજ્યમંત્રી હતા, એ એમને અદનાન સામીને ભારતીય નાગરિકતા આપે છે અને નરેન્દ્ર મોદી આખા પરિવારને, અદનાન સામીના પરિવારને મળે છે, એના છોકરાઓને રમાડે છે. એમને મજા આવે છે છોકરાઓને રમાડવાના. પછી એ વાન્સના છોકરા હોય કે બીજા અમેરિકી અબજોપતિના છોકરાઓ હોય, તમે જાણો છો કેટલાની ગણતરી આપણે કરવી. પણ પાકિસ્તાની નાગરિક એ ભારતીય નાગરિક થઈ શકે, પણ ભારતીય નાગરિક એને પાસપોર્ટ હોય તો પણ એની નાગરિકતા એ સાબિત થતી નથી, એવું મોદી સરકારનું વિદેશ મંત્રાલય જાહેર કરે છે. હવે નાગરિકતા, તમારી અને મારી નાગરિકતા એ જ્યારે જોખમમાં મુકાય, આપણે આ જ ભૂમિકા ઉપર જન્મ્યા છીએ અને છતાં આપણને કોઈ એમ કે તમે ભારતીય નાગરિક છો એવું સાબિત કરો, તો મને લાગે છે કે આપણને આંચકો લાગવો સ્વાભાવિક છે, તમને પણ લાગે. અને જો તમારી ઉંમર એ 80, 90, 100 વર્ષની હોય અને તમારી પાસે
જન્મનું પ્રમાણપત્ર જો ન હોય તો તમે ભારતીય નાગરિક ગણાવ કઈ રીતે? કે છે કે જન્મનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો હોવો જોઈએ. એ પાછો મ્યુનિસિપાલિટી અથવા પંચાયતે કાઢી આપેલો હોવો જોઈએ. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ પહેલા ચાલતું હતું, પણ હવે એ ચાલે કે કેમ એ પ્રશ્ન છે. અને આ બધા દાખલા કઢાવવા માટે પાલિકામાં કે પછી પંચાયતમાં કેવી અવસ્થા થાય છે તમે જાણો છો. ત્યાંના દસ્તાવેજો કેવા હોય છે એ જાણો છો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થઈ અને ત્યાં આગળ એના પોટલા જે હતા એ પોટલા આજ દિવસ સુધી ખોલાયા નથી એમ કહે છે. અને ત્યાં જે નાગરિકો પોતાના જન્મના પ્રમાણપત્ર માગે છે, કઢાવવા માંગે છે, એ લોકોને એમ કહેવામાં આવે છે કે પોટલા માળીએ ચડેલા છે અને તમારો જન્મનો દાખલો આપી શકાય એમ નથી. એક બીજો વિકલ્પ છે કે એફિડેવિટ કરો. એફિડેવિટ કરો કે હું આ તારીખે જન્મ્યો હતો, જો ખબર હોય તો, મા બાપે કહ્યું હોય તો અંદાજે તમે એ એફિડેવિટ કરો અને તમને છે ને એવો અંદાજે એ જન્મનો દાખલો આપે. પણ એમાં તમારી એફિડેવિટ જો ખોટી સાબિત થઈ તો તમે સજાને પાત્ર છો. ભલે અહીંયા જન્મ્યા છો, તમારા મા બાપ પણ અહીંના જ જન્મેલા છે, અને છતાં નાગરિકતા તમને ન મળે. પેલા પાકિસ્તાની અદનાન સામીને નરેન્દ્ર મોદી નાગરિકતા આપે. અમે જ્યારે કહીએ છીએ ત્યારે તથ્યને આધારે, સત્યને આધારે કહી રહ્યા છીએ. અને અમે હંમેશા કહીએ છીએ કે અમે જે વાત કહીએ છીએ એ તમારે પણ ચેક અને ક્રોસ ચેક કરવી, કારણ કે અમને સાચું બોલવાની જ આદત છે. અને એટલે જ અમે કહીએ છીએ કે અદનાન સામી પાકિસ્તાનના ગાયકને, પાકિસ્તાની નાગરિકને કિરણ રિજિજુ મોદી સરકારના એ વખતના ગૃહ રાજ્યમંત્રી અને અત્યારે સંસદીય મંત્રી જે છે, એમણે સામે ચાલીને અદનાન સામીને તેડાવીને બાઇજ્જત ભારતીય નાગરિકતા આપી હતી. અને નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિક થયેલા અદનાન સામીના પરિવારને તેડાવીને એમનું જાણે કે માનપાન કરતા હોય એવું કર્યું હતું. પરંતુ ભારતમાં જેના મા બાપ જન્મેલા છે, આઝાદ ભારતમાં જેમના મા બાપ જન્મેલા છે, અને એમની પાસે જો જન્મના પ્રમાણપત્રો નથી તો છે ને તમારી નાગરિકતા જોખમમાં છે. એટલે જ મેં શરૂઆતમાં જે ઉલ્લેખ કર્યો, જે વ્યક્તિનો, જે મહાનુભાવનો, વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ટંડને જે સવાલ કર્યો છે, એ સવાલ અહીંયા કરવાનું મન થાય વિના રહેતું નથી કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર એમની પાસે ભારતીય નાગરિક હોવાના કયા પુરાવા છે? પ્રશ્ન તો થવો જોઈએ. અને પ્રશાંત ટંડને આ સવાલ કર્યો છે એટલે હું તો એમને સલામ કરું છું. એક પાકિસ્તાની નાગરિક અદનાન સામીને ભારતીય નાગરિકતા મોદી સરકાર આપે છે, પણ ભારતીય નાગરિકોની જેના મા બાપ પણ ભારતમાં જન્મેલા છે એવા ની નાગરિકતા એને પુરવાર કરવી હોય તો એને છે ને કેટલા કષ્ટ વોરવા પડે. એ તો SIR વખતે બધાને સમજાઈ ગયું કે 2002 વખતે તમારા નામ જો મતદાર યાદીમાં નહોતા તો તમારે કેવા કેવા દસ્તાવેજો રજૂ કરવાના હતા મતદાર યાદીઓમાં આવવા માટે. તમે ભારતીય નાગરિક છો એને માટે. આપણે ત્યાં બંધારણની એક જોગવાઈ છે, અનુચ્છેદ 5માં એમ કહેવામાં આવ્યું છે કે જન્મને આધારે નાગરિકતા મળે ભારતમાં. અને જન્મને આધારે નાગરિકતા મળે એમાં માં કે બાપ બેમાંથી એક ભારતીય નાગરિક હોય
તો એને ભારતીય નાગરિકતા મળે. પણ એ ભારતીય નાગરિકતા માટેનું પ્રમાણપત્ર શું? પાસપોર્ટ ના ચાલે, આધાર કાર્ડ ના ચાલે, રાશન કાર્ડ ના ચાલે, પાન કાર્ડ ના ચાલે, ડ્રાઇવિંગ લાયસન્સ ના ચાલે. વિદેશ મંત્રાલય કહે છે કે પાસપોર્ટ એ તો બિન નાગરિકોને પણ અપાય છે. આ એક નવું અમે જાણ્યું કે ભારતીય નાગરિક હોવાનું અત્યાર સુધી તો એમ મનાતું હતું કે પાસપોર્ટ એને મળે કે જે ભારતીય નાગરિક હોય. પણ અમને ખબર છે કે ભારતમાં જેણે રાજ્યાશ્રય લીધો છે એવા દલાઈ લામાના સેક્રેટરીએટને અમે લખ્યું હતું કે દલાઈ લામાને શું ભારતીય પાસપોર્ટ ઇસ્યુ થયેલો છે? તો અમને જવાબ આપવામાં આવ્યો હતો એમના સેક્રેટરીએટમાંથી કે ના, એમને ભારતીય પાસપોર્ટ નથી આપવામાં આવ્યો, પણ યલો કાર્ડ એ આપવામાં આવ્યું છે. અને એ ભારત સરકારના એ યલો કાર્ડ ઉપર એ આખી દુનિયામાં પ્રવાસ કરે છે. એ ભારતીય નાગરિક નથી, પણ એ ભારતીય દસ્તાવેજ ઉપર આખી દુનિયામાં પ્રવાસ કરે છે. આમ તો ચીન માટે પર્સોના નોન ગ્રાન્ટા છે. અને જે માણસને આપણે રાજ્યાશ્રય આપ્યો એ માણસને જો તમે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જુઓ તો એમને પાછા ચીન જવામાં જરાય વાંધો નથી, તિબેટ જવામાં જરાય વાંધો નથી. તિબેટને એ ચીનનો હિસ્સો ગણે છે અને પાછા જવું છે એમણે, પણ ચીન એમને ઘૂસવા દેતું નથી. બાકીના દેશોમાં જ્યાં અમેરિકાનો પ્રભાવ છે, ચીનનો પ્રભાવ ઓછો છે, એવા દેશોમાં એ પ્રવાસ કરે છે અને એ ભારતના એ યલો કાર્ડ ઉપર પ્રવાસ કરે છે. મને લાગે છે કે વિદેશ મંત્રાલયે જે કહ્યું છે કે બિન ભારતીય નાગરિકોને પાસપોર્ટ ઇસ્યુ થાય છે, મને એના વિશે શંકા છે. મને બહુ જાણ નથી, પણ એના વિશે હું તપાસ જરૂર કરીશ. અને તમારા દર્શક મિત્રો, તમારામાંથી પણ જો કોઈને ખબર હોય તો એ દસ્તાવેજો, આવા કોઈ નાગરિકોના બિન નાગરિકને પાસપોર્ટ ઇસ્યુ થયાના દાખલા તમને મળે અથવા તમારામાંથી કોઈ એવા હોય તો એ જરૂર મારી સાથે શેર કરશો, મને વોટ્સઅપ કરશો તો મને ગમશે. મેં કહ્યું એમ કે પાકિસ્તાની નાગરિક અદનાન સામી, એને નરેન્દ્ર મોદી ભારતીય નાગરિક તરીકે ની નાગરિકતાના પ્રમાણપત્રો ઇસ્યુ કરે છે. તમારી પાસે નહીં હોય પ્રમાણપત્રો. અને જ્યારે અદનાન સ્વામી, એક પાકિસ્તાની નાગરિક, એ જ્યારે ભારતનો નાગરિક થાય છે 2016માં, જો હું ભૂલતો ન હોઉં તો, એ જ્યારે ભારતીય નાગરિક થાય છે તો અદનાન સ્વામી પાકિસ્તાની નાગરિક જેણે ભારતીય નાગરિકતા સ્વીકારી છે એ તમારો વડાપ્રધાન પણ થઈ શકે. જો એ ચૂંટણી લડે અને લોકપ્રિય હોય તો એ તમારો વડાપ્રધાન પણ થઈ શકે. એટલે કે પાકિસ્તાની મૂળનો નાગરિક, અને એમાંય પાછો આજકાલ જે નરેન્દ્ર મોદી ને એ બધા હિન્દુ મુસ્લિમ કરે છે. 2024ની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કર્યું તો એ 240માં સમેટાઈ ગયા હતા, તમે જાણો છો. પણ અદનાન સામી મુસ્લિમ છે અને એ બહુ લોકપ્રિય હોય તો એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા પણ બની શકે. તમે, તમારા મા બાપ, તમારા દાદા દાદી એ અહીંયા જન્મેલા છે, પણ તમારે ભારતના નાગરિક છો એ સાબિત કરવા માટે તમારે છે ને આકાશ પાતાળ એક કરવા પડે, જે SIRમાં ઘણા બધાએ મહેનત કરવી પડી. આસામમાંથી ઘુસપેઠિયાઓ, અને ઘુસપેઠિયાઓ એટલે કોણ? માત્ર મુસ્લિમો નહીં. અહોમ ગણ પરિષદ, જે આંદોલનકારી સંગઠનમાંથી જે પોલિટિકલ પાર્ટી સર્જાઈ અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે ત્યાં સરકારમાં છે, એની ભૂમિકા શું? તો એના
વરિષ્ઠ નેતાએ મને જ્યારે કહ્યું હતું કે અમારી ભૂમિકા બહુ સ્પષ્ટ છે કે અમુક કટ ઓફ ડેટ પછી ભારત આવેલા અથવા આસામ આવેલા હિન્દુ હોય કે મુસ્લિમ હોય એમણે પાછા છે ને બાંગ્લાદેશ એમને મોકલવા જોઈએ, હિન્દુ હોય કે મુસ્લિમ હોય. પણ અત્યારે ઘુસપેઠિયા શબ્દ પ્રયોગ ભારતીય જનતા પાર્ટીના શાસકો એ મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે કરી રહ્યા છે. અને આસામમાં જે બિન નાગરિકો અથવા ઘૂસણખોરોની વાત જે થઈ છે એમાં જે આઈડેન્ટિફાય થયા એમાં તો કેટલાક ભારતીય જનતા પાર્ટીના હિન્દુ એમએલએ પણ હતા. તમને જરા નવાઈ લાગશે, પણ તમે એનો અભ્યાસ કરશો જો વિગતવાર તો તમને આ વિગતો જોવા મળશે. અને એટલા માટે જ કે નાગરિકતા એ કઈ રીતે મેળવવી એના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે જે એટલે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી એમ જે કહ્યું એને કારણે એક નવો વિવાદ છંછેડાયો છે. અને એ વિવાદ મને લાગે છે ત્યાં સુધી આવતા દિવસોમાં પણ ચાલુ રહે એવા કદાચ એ લોકોના ઈરાદાઓ હોઈ શકે જે સત્તાધીશો છે એમના. અને એટલા માટે જ પ્રશાંત ટંડન જેવી વિભૂતિએ પત્રકાર શિરોમણીએ સવાલ કર્યો છે કે મોદી, સૂર્યકાંત અને જ્ઞાનેશ કુમાર એમની પાસે ભારતીય નાગરિક છે એના કયા પુરાવા છે, એમણે છે ને જાહેર કરવું જોઈએ. અને મને ખ્યાલ છે કે એમાંના એક મહાનુભાવની તો 3 જન્મ તારીખો હતી, એ પછી એક સિંક્રોનાઇઝ કરી લીધી, એક પાન કાર્ડ ઉપર હતી, એક યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની નોંધાયેલી હતી અને એક એમની સ્કૂલમાં કદાચ નોંધાયેલી હતી. પણ આ જે ખેલ ચાલે છે મને લાગે છે કે એનો કોઈ વિવેક બુદ્ધિપૂર્વક ઉકેલ લાવવો જોઈએ. માત્ર ઘુસપેઠિયા એમ કરીને રાજકારણ ખેલવા માટે નહીં, પરંતુ ભારતમાં જન્મેલી વ્યક્તિ જેના માં કે બાપ એ ભારતીય નાગરિક છે, બેમાંથી એક અથવા બંને, એ ભારતીય નાગરિકતા એની ઓટોમેટિક એને મળે છે એવી આપણી બંધારણીય જોગવાઈ છે, એને સ્વીકારવી પડે. બીજું, જ્યારે અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર હતી ને એ સરકાર આમ પ્રમાણમાં સંયમી સરકાર હતી, અત્યારના જેવી મોદી શાહની સરકાર છે એવી નહોતી. બંને વચ્ચે જમીન આસમાનનું અંતર તમે જાણો છો. અટલજી રાજપુરુષ હતા અને એ વખતે ભારતના ચીફ જસ્ટિસ રહેલા વેંકટ ચલૈયા એમના વડપણ હેઠળ કાયદાવિદોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. અને એ નિમણૂક પામેલી સમિતિનો એક જ ઈરાદો હતો, આમ એની પાછળનો જે હિડન એજન્ડા જે કહી શકાય, આરએસએસ જે હિડન એજન્ડા ચલાવે છે એમાં, કારણ કે વાજપેયી આરએસએસ ના ખરા પણ એ લિબરલ, પણ એમાં આડવાણીને એ બધા છે ને કટ્ટરવાદીઓ હતા જે ઠેકાણે પડી ગયા. અત્યારે મોદીએ એમને ઠેકાણે પાડી દીધા માર્ગદર્શક મંડળમાં નાખીને. એમણે સોનિયા ગાંધીને લોકસભામાંથી ડિસ્કોલિફાય કરવા હતા અને એટલા માટે એ ઈરાદાથી અને ભવિષ્યમાં સોનિયા ગાંધી આ દેશના પ્રાઇમ મિનિસ્ટર ન થાય અથવા પ્રેસિડેન્ટ ન થાય અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ ન થાય, એટલા માટે આ સમિતિ એને નિયુક્ત કરવામાં આવી હતી. કે સોનિયા ગાંધી જન્મે ઇટાલિયન, પરંતુ એ ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના પુત્ર રાજીવ ગાંધી સાથે પરણ્યા અને એ ભારતીય નાગરિકતા એમણે લીધી. હવે આ સમિતિ
એ વખતે કરોડરજ્જુ વાળા માણસો હતા આ સમિતિમાં. અત્યારે તો સરકારને કેવો રિપોર્ટ જોઈએ છે એવો રિપોર્ટ છે ને આપી દેવો એવું સમિતિઓ અને એ બધા નક્કી કરે, જેમાં બેઠેલા માણસો નક્કી કરે છે. સ્પાઇનલેસ ક્રીચર્સ હવે તો વધારે જોવા મળે છે. અને એ વખતે એ સમિતિએ બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે અનલાઇક યુએસ સિટીઝનશીપ, ભારતની નાગરિકતા એ એક જ પ્રકારની છે, પછી એ અક્વાયર્ડ હોય કે નેચરલ બોર્ન હોય. અક્વાયર્ડ એટલે કે વિદેશી. ધારો કે મેં કહ્યું એમ કે અદનાન સામી એ પાકિસ્તાની નાગરિકમાંથી ભારતીય નાગરિક બને અને એ વડાપ્રધાન પણ બની શકે અથવા તો રાષ્ટ્રપતિ પણ બની શકે. પણ અમેરિકામાં રાષ્ટ્રપતિ થવું હોય તો એ નેચરલ બોર્ન હોવો જોઈએ. અમેરિકામાં જન્મેલી વ્યક્તિ એ ત્યાં રાષ્ટ્રપતિ થઈ શકે. ઉપરાષ્ટ્રપતિ થવા માટે અથવા તો સેક્રેટરી થવા માટે એટલે કે મિનિસ્ટર થવા માટે ત્યાં આગળ એ નેચરલ બોર્નનું ક્લોઝ લાગતું નથી. એ વિદેશમાં જન્મેલી વ્યક્તિ પણ ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ સુધી જઈ શકે, પણ પ્રેસિડેન્ટ તો નેચરલ બોર્ન હોવો જોઈએ. જ્યારે ભારતમાં નેચરલ બોર્ન હોય કે અક્વાયર્ડ સિટીઝનશીપ હોય, બંને નાગરિકતા એક જ છે. અને આ સમિતિએ કહ્યું એટલે જે લોકોને સોનિયા ગાંધીને લોકસભામાંથી કે રાજ્યસભામાંથી બહાર કાઢવા હતા અથવા તો ન પ્રવેશી શકે એવું કરવું હતું, એ લોકોના હાથ હેઠા પડ્યા. અને એ સમિતિને સલામ કરવી પડે કે એની કરોડરજ્જુ ટટ્ટાર હતી. અનલાઇક અત્યારે જે લોકો, જે સમિતિઓ રચાય છે, અહેવાલો આપવા માંગવામાં આવે છે, ત્યારે આવા સ્પાઇન વાળા એટલે કરોડરજ્જુ વાળા, જેમની કરોડરજ્જુ ટટ્ટાર હોય કે એવા માણસો બહુ જ ઓછા છે. સલામ સાહેબ વાળા વધારે છે. ડરે છે લોકો અને જે એવો રિપોર્ટ જોઈએ એવો લખી આપે છે. પણ સોનિયા ગાંધી એમને જ્યારે તક આવી હતી, કોંગ્રેસ સરકાર કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર રચવાની તક આવી હતી, ત્યારે એમણે પોતાને બદલે ડોક્ટર મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા, નેતા તરીકે પસંદ કર્યા હતા. અને પોતે એ કોંગ્રેસ સંસદીય દળના વડા રહ્યા. આજ દિવસ સુધી પણ એ કોંગ્રેસ સંસદીય દળના વડા છે. બાકી એ વડાપ્રધાન થઈ શક્યા હોત. જે રીતે હું કહું છું કે અદનાન સામી, પાકિસ્તાનનો નાગરિક રહેલો અદનાન સામી જે ભારતીય નાગરિકતા લે છે, અથવા તો બીજા કોઈ પણ દેશનો નાગરિક જે ભારતીય નાગરિકતા લે છે, એ ભારતનો રાષ્ટ્રપતિ પણ બની શકે, ઉપરાષ્ટ્રપતિ પણ બની શકે અને વડાપ્રધાન પણ બની શકે. એ પ્રકારની જોગવાઈ આપણે ત્યાં છે. પણ પ્રશ્ન એ છે કે આપણા માણસો, અહીંયા જન્મેલા માણસો, એમણે પોતાની નાગરિકતા, હું ભારતનો નાગરિક છું, એને માટે આ બધા દસ્તાવેજો હોય તો પણ એની પાસે જો જન્મનું પ્રમાણપત્ર ન હોય તો એને શંકાના ઘેરામાં ગણવામાં આવે. અને ચૂંટણી પંચ, એને તો બધા ગુના માફ છે. મોદી શાસને કાયદો કરીને કહ્યું છે કે જીવે ત્યાં સુધી એ લોકોને કોઈ, એમની સામે કોઈ પ્રોસિક્યુશન ન થઈ શકે, એટલે એ નક્કી કરી શકે જે કરવું હોય. મેં કીધું ને કે 27 લાખ મતદારોના નામ એમણે કાઢી નાખ્યા મતદાર યાદીમાંથી. જે વાજબી મતદારો હતા બંગાળના, જેમણે મતદાન કરવું જોઈતું હતું, ચૂંટણી પાછી ઠેલી શકાઈ હોત, પરંતુ ચૂંટણી પંચ અને ઇવન સુપ્રીમ કોર્ટે પણ આ દિશામાં જે વલણ અપનાવ્યું, એને કારણે એ 27 લાખ મતદારો, એમને જાણે કે સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું આ વખતે શું, એમ આવતી વખતે મત આપજો. તમે સમજી શકો છો. મને લાગે છે કે વિદેશ મંત્રાલયે જે પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો નથી એવું કહ્યું અને માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે એવું કહ્યું, ત્યારે
ઘણા બધા એના પ્રશ્નો ઊભા કર્યા છે, વિવાદો ઊભા કર્યા છે, અને આ વિવાદો શમાવવા માટે, એમને ઠારવા માટે વર્તમાન સરકારે તત્કાળ પગલાં ભરવા જોઈએ. કાં એમણે ઈરાદાપૂર્વક આ બધા પ્રકારના નિવેદનો એ કરાવ્યા છે એવું માનવાને પૂરતા કારણો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો, કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કહેવા માટે જ આપણી ચેનલ ચલાવીએ છીએ. લોકશાહી અને બંધારણ એ બચે એને માટે આ ચેનલ આપણે ચલાવીએ છીએ. નમસ્કાર.